હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ નરમ સુખડી। તો એ માટે સામગ્રી જોઈ લઈએ। એમાં 1 બાઉલ ઘઉંનો લોટ લીધો છે, 1 બાઉલ ગોળ લીધો છે અને ઘી લીધેલું છે। હવે આપણે એક થાળી લઈ લઈશું અને એમાં તેલ લગાવી લઈશું, જેથી કરીને સુખડી થાય એવી તરત જ આપણે આમાં કાઢી લેવાય। હવે એક જાડું વાસણ લઈ લેવાનું, એમાં ઘી નાખીશું અને ઘઉંનો લોટ નાખીશું, બંને મિક્સ કરી દઈશું અને ગેસનો તાપ મીડિયમ રાખવાનો છે। જો તમને એવું લાગે કે ઘી થોડું ઓછું છે તો આપણે ઉપરથી પણ એડ કરી શકીએ છીએ। અહીંયા મેં ઘી ઉપરથી એડ કર્યું છે થોડું, અને પછી હલાવી લઈશું। લોટને સતત હલાવતા રહેવાનો છે, આપણો લોટ શેકાઈ ના જાય ત્યાં સુધી। અને ગેસ હવે આપણે ધીમો કરી દઈશું અને ધીમા ગેસે આપણે લોટને શેકાવા દઈશું। તો આ લોટને શેકાતા આશરે 6 થી 7 મિનિટ જેવું લાગે છે। લોટ ગોલ્ડન કલરનો ના થાય ત્યાં સુધી આપણે લોટને શેકી લઈશું। તમે જોઈ શકો છો કે લોટ આપણો શેકાવા લાગ્યો છે। તો બસ આવી રીતે જ આપણે હલાવતા રહેવાનું છે લોટને। લોટ શેકાઈ જાય એટલે એની સ્મેલ પણ આવે છે, તો આપણને ખબર પડી જાય કે આપણો લોટ શેકાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે લોટ શેકાઈ ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને બંધ કર્યા પછી ઉપર ગોળ નાખી દઈશું લોટમાં અને હલાવી લઈશું। ગોળ અને લોટને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનો છે। ગોળ લોટમાં ઓગળી ના જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું। તો આવી રીતે જ આપણે મિક્સ કરતા રહેવાનું છે લોટને। તો અહીંયા આપણો ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણી સુખડી રેડી છે। હવે એક થાળીમાં આપણે સુખડી લઈ લઈશું અને પછી આપણે એને થાળી પ્રમાણે સેટ કરી દઈશું। તો અહીંયા વાટકીની મદદથી આપણે સુખડીને સેટ કરી દઈશું। તો આપણી અહીંયા સુખડી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સુખડી ગરમ હોય ત્યારે જ ચપ્પા વડે કટ કરી દેવાની સુખડીને। તો અહીંયા કટ કરી દઈશું આપણે સુખડીને ચપ્પા વડે। તો ઉપરથી આપણે ટોપરાનું છીણ નાખી દઈશું। તો આપણી સુખડી એકદમ તૈયાર છે ને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી એકદમ નરમ અને સોફ્ટ સુખડી। તો તૈયાર છે આપણી આ સુખડી। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।